માતાજી મિત્રો, નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે। ફાઇનલી આપણે અત્યારમાં વાડીએ બી આવ્યા છીએ। મગર ક્યું તો શું છે આ જોજો ને, આ છે ઉરિયા ખાતર। આપણે કપા વખતે લાવ્યા હતા એ એમને પડેલું છે, થઈ ગયા અત્યારે પોડા ને આજે બધું ભાંગવાનું હાલે। ભાંગીને ભૂકો કરીને પછી આને નાખવાનું છે જારમાં ને ઘઉંમાં રજકામ। ઘઉં રજકો ભેગું છે ને એમાં નાખવાનું છે। અચ્છા યા ગાંગડા છે આ બધા ભાંગવા પડશે। આટલું ભાંગ્યું છે ને આ બધું બાકી છે। આ ભાંગતું આમ કઠણ નથી, એટલા પોસાદ છે એટલે ભાંગી જાય છે, બહુ ઉલ્યા નથી। હવા છે અને આમ કરો એટલે ભાંગી જાય। જોડે બધા ભાંગી તો ચાલો ફટાફટ ભાંગી નાખી। ભાંગીને પછી ડોલ ભરીને નાખી। ફાઇનલી મિત્રો ખાતરની ઠેલી જો ઠેલી લઈને વ્યા છીએ આપણા ઘઉંમાં। વાત તો સહી ડોલ ભરી લીધી છે, ડોલ ભરીને ઘઉંમાં નાખવાનું છે। આમ જાર છે, જારમાં 2 દી પહેલાં નાખીને પાઈ દીધું છે। ઘઉં બાકી છે, ઘઉંમાં ખાતર નાખવાનું છે, નાખીને પાઈ દેવાનું। ભૂકો બહુ નથી, આ ગાંગડા રહ્યા તો આનું ઘોડે નખાઈ જાય છે નહીં વાંધો આવે। ચાલુ નાખી દીધું હવે। ફાઇનલી મિત્રો ખાતર નાખી દીધું ઘઉંમાં અને રજકામાં, એ બેમાં ભેગું એટલે એકમાં નાખવાનું હતું, એમાં નાખી દીધું અને હવે જવાનું છે દુકાને। મગર ક્યું ફોન આવ્યો તો દુકાને જવાનું, એટલે આપણે ખાતર નાખીને ઘરે હેલા જઈએ છીએ દુકાને જવાનું। આ કેટલાયની મોટર છે જો, આગળ 10ની છે, 2 મોટરનું આવતું છે, 3નું કે 1નું આવતું છે પાણીમાં। પવન ચક્કીનું ગોડાઉન આવ્યા તો આ ગોડાઉન છે, આ પડે છે કરણ। અને શું કહેવાય, કરણ કહેવાય, કરણો નહીં જી કહેવાતું હોય। આ બાઇકના તો ભૂંગળા પડ્યા, સામાન પડ્યો છે। રસ્તામાં આવ્યું એટલે તમને બતાવ્યું। ભૂંગળાની લાઈન કરેલી છે। કરણ અત્યારે એક જ છે, નકર આમાં 2-3 પડે હોય, એક જ છે અત્યારે। આ ભૂંગળા છે, આ ઉપરના બોથા। ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा। બાકીનો બધો સામાન ઓલી સાઈડ પડ્યો, આ સાઈડથી ન દેખાય। બીજો સામેની આ ભૂંગળાની ઉલકેની સાઈડમાં છે, ભૂંગળા આ બાજુ રસ્તાની આ બાજુમાં છે। ફાઇનલી મિત્રો આપણે દુકાને પહોંચી ગયા છીએ। આમે દુકાન છે, દુકાને આવતા રહ્યા છીએ। દુકાને પહોંચીને આ અમારે એક સામે શેઠવાળા ભાઈ ભાગી ગયા છે, પાછાવાળો ભાઈ વાવણીઓ લઈને ઊભા છે દુકાનેથી ભાઈ વાવણીઓ લઈને જવાના વાવવા, જીરું વાવવા જવાનું છે। ભરતાને તો એક ગરાગ આવી ગયું છે પંચર કરવા વાળું, પછી ભરતો એનું પંચર કરી દે એટલે ભરતો માવો ખવડાવવાનો છે, કારણ કે સવારના કોઈ આવતા નતા। અચ્છા પછી માવો ખવડાવવાનો છે। ઓલો તો સવારનો બે ગયો અહીંયા ખૂણામાં। નહીં બે પંચર કર્યા ને આ હોબારે તોય માવો ખવડાવતો નથી હવે। મગર ક્યું જો માવો ખવડાવે ફુગા લેવા આવી આવ્યો પાછો। ફુગા લેવાનું ઉલો એક પાછો જો દુકાનમાં પીડો રાયડું નાખે, દેખાતો નહીં હોય, દેખાડો હા એ हाल तुम ले ले काका હું લેવું ફુગા अरे हंसेंगे लोग, कहेंगे कि આ રેડી હુઆ कौन है ये लोग, कहां से आते हैं ये। હાંજ પડે ને હો પારો તો ક્યારના ગરાક ખેંચી ગયો। ઓલા પણ જગાવે છે અને ઘરા ગાય સાડા લાવે પાસ આઈલ મેરી દે।
સીનો માવો આ ડમભરિયા આ નંબર ઓલે ઊભા છે એ ઓલો ડમભરિયો આવ્યો તો હું ઊભો થયો પછી આ ભરતો ઊભો આવ્યો ઠેઠ અહીંયા સાહેબ ઊભો હા ભાઈ દે નામ નો આ તો એને સા પાઈ દીધો હે બાજતા ને કોઈ ડમભરિયા ભાડું બિચારે પાય દઈ દીધું એને ડમભરિયા મૂકવા દીધી સા લઈને વી આયા એને હાલો એમે ટોસ આય કણ આવી ગયા છે જે કોઈ આ તો એને ટોસે બૂસ મારી લીધા હે ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा હાલો એક કટો આય પડ્યો આ તારો એક પવાલી અરે એક ડોસ નું પેકેટ ફ્રી ઓફર ચાલુ હે क्या क्या बात कर रहे हैं આવું હાલો આ જો આ લ્યો સા નો કોઈ પીવા દે ખીચડી લેવા આવ્યો હે ખીચડી ખાવી મિત્રો દી આચમી ગયો હે અને જે આપણે દુકાને હવી હજી અંધારું નથી થયું અંધારામાં હજી વાર છે દી આચમી ગયો नहीं આ જો વાડીએ ભાગી ગયો પાછો ગુડાણો ગરાક કરે ત્યારનો આજનો વ્લોગ આ પૂરો કરીએ મળીએ કાલે નવા વ્લોગમાં